વડોદરાના તાંડલજા વિસ્તારમાં મહારાજા ચોકડી પાસે પોલીસ ચોકી સામે બુલેટ અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો। વડોદરાના તાંડલજા પોલીસ ચોકી સામે બુલેટ અને ઓટો રિક્ષા વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી। અકસ્માતને પગલે તાત્કાલિક લોકો દોડી આવ્યા હતા અને મદદના પ્રયાસો કર્યા હતા। આ દુર્ઘટનામાં બુલેટ ચાલક અને રિક્ષા ચાલક બંનેને ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તો બીજી તરફ ઘટનાની જાણ થતાં તાંડલજા પોલીસ ચોકીના કર્મચારીઓ પણ પહોંચી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તેમજ અકસ્માત કયા કારણસર થયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે। भाई इतना स्पीड में आया था बुलेट लईने एवी टक्कर मारी कि मारा सीधो पलटी वागीने मारा पग पर ज रिक्शा पड़ी है और मारो छोकरो पण मारी साथे ज छे અને આજુબાજુવાળા બધાને પૂછી જો કેટલી સ્પીડમાં બુલેટ હશે। 80 થી 90 ની સ્પીડમાં બુલેટ હશે કમ સે કમ। આગળથી ઠોકી છે, મારા રિક્ષાને બી નુકસાન થયું છે અને એ ભાઈ કશું નહીં ઊભા પણ મને એને કરવા નથી આવ્યા। આજુબાજુવાળાએ મને ઊભો કર્યો છે। 40-50 સ્પીડ પર અહીંયાથી અને રિક્ષા ખાસી દૂર હતી। મેં આખો ક્રોસ થઈ ગયો, મેં સ્લો પણ બહુ કરી પણ એટલામાં બી રિક્ષા કઈ રહો છો કઈ બુલેટ તો મેં અહીંયા જીમસ હોસ્પિટલની સામે રહું છું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।